આજે નક્કી બધું ડૂબશે। હાઈ એલર્ટ। આજે રાત્રિ દરમિયાન વાવાઝોડું છે તે આગામી 18 કલાકમાં ગુજરાત રાજ્ય ઉપર અતિ ભારે, ગુજરાતની અંદર ડીપ ડિપ્રેશન સિસ્ટમની ભારે અસરોના કારણે મિત્રો અત્યારે મોટા ફેરફાર વાતાવરણમાં જોવા મળી રહ્યા છે। ખાસ કરીને મિત્રો અત્યારે બંગાળની ખાડીના દરિયામાં મજબૂત બનેલી નવી લો પ્રેશર સિસ્ટમ સક્રિય બનીને હવે ગુજરાત તરફ ગતિ કરતી આગળ વધતી જોવા મળી રહી છે। ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો કે નવું વાવાઝોડું ત્રાટકેલું જોવા મળી રહ્યું છે અને મિત્રો એ વિયેતનામ અને થાઈલેન્ડના વિસ્તારોમાં યાગી નામનું વાવાઝોડું છે એ પોતાનો કાળો કહેર દર્શાવતું જોવા મળી રહ્યું છે। આ સાથે મિત્રો આ વાવાઝોડું 230 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 260 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધીને અત્યારે ઠેર ઠેર વિસ્તારોમાં મેઘતાંડવની સાથે ભયંકર તોફાન લાવતું જોવા મળી રહ્યું છે। ગુજરાતના વાતાવરણની અંદર પણ અત્યારે વાવાઝોડાની સાથે લો પ્રેશર અને ડીપ ડિપ્રેશનની અસરોને જોતા અત્યારે મોટા ફેરફાર વાતાવરણમાં જોવા મળી રહ્યા છે। બંગાળની ખાડીમાં સક્રિય બનેલું હવાનું હળવું દબાણ ગુજરાતના વિસ્તારો સુધી અસર કરતું જોવા મળી રહ્યું છે, જેના કારણે એક સિસ્ટમનો વેલમાર્ક લો પ્રેશર મિત્રો અત્યારે તમે જોઈ શકો છો તે રીતે ગુજરાતમાં સક્રિય બનીને એક સિસ્ટમનો પટ્ટો ભારે જોર દર્શાવતો ગુજરાતના ઠેર ઠેર જિલ્લાઓ માટે અતિ ભયંકર અને મિત્રો અત્યારે જોવા મળી રહ્યો છે। આ પટ્ટો ગુજરાતની અંદર આજે રાત્રિ દરમિયાન અતિ ભારે વરસાદનું મોટું એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। અરબ સાગરના દરિયો પણ અત્યારે ગાંડો તૂર બની ચૂક્યો છે। ગુજરાતમાં મિત્રો તોફાની પવનો પણ લાવતો આ દરિયો જોવા મળી રહ્યો છે અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં અત્યારે પવનની તીવ્રતા 50 થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો અત્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અત્યારે ભારેથી અતિ ભયંકર પવનો છે તે ફૂંકાઈ રહ્યા છે। હાલ ગુજરાત રાજ્ય ઉપર મિત્રો જો વાત કરીએ તો મિત્રો ગુજરાત રાજ્યની અંદર નવા રાઉન્ડ પણ વરસાદના શરૂ થતા હોય અને મિત્રો નવા રાઉન્ડમાં ગુજરાતની અંદર આજથી લઈને આવનારી 15 તારીખ સુધીની અંદર કહી શકાય કે મિત્રો મેઘરાજા છે તે ફરી એકવાર ધબડાટી બોલાવતા જોવા મળી શકે છે। ગુજરાતના ઠેર ઠેર જિલ્લાઓમાં જોવા મળી શકે છે ભારે વરસાદ। ગુજરાત ઉપર અતિ ભારેથી લઈને અતિ ભયંકર વરસાદનું એલર્ટ છે તે અત્યારે જાહેર કરી દેવામાં આવ્યું છે। તમે મિત્રો જોઈ શકો છો કે ગુજરાતની અંદર નવા રાઉન્ડની સાથે અત્યારે પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર પણ જોર દર્શાવતું જોવા મળ્યું છે, જેમાં 7 થી લઈને 10 ઇંચ સુધીના ભયંકર વરસાદ ખાબકવાને લઈને પૂર્વાનુમાન છે તે અત્યારે મિત્રો આ નક્ષત્રની અંદર દર્શાવવામાં આવી રહ્યું છે। ભાદરવી મહિનાની અંદર પણ મિત્રો ગુજરાતના કડાકા ભડાકા સાથે આભ ફાટતું હોય તેમ વાદળો ચીરાઈને મિત્રો વીજળીઓ પણ ગુજરાત ઉપર ત્રાટકવાની તૈયારી કરતી હોય તેમ ગુજરાતમાં વીજળીના ચમકારાની સાથે ગાજવીજ સાથે રીતસરનું આજે રાત્રિ દરમિયાન કચ્છના જિલ્લાઓમાં, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભયંકરથી લઈને અતિ ભારે જળબંબાકાર વરસાદ ગુજરાત રાજ્યમાં આજ રોજ મિત્રો વરસતો જોવા મળી શકે છે। ભારે વરસાદના કારણે ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોમાં અત્યારે કાળા ડિબાંગ વાદળો ઘેરાઈને ગુજરાતની અંદર ભારેથી લઈને અતિ ભયંકર જોર અત્યારે મિત્રો છે તે દર્શાવતા જોવા મળી રહ્યા છે અને મિત્રો આજે રાત્રિ દરમિયાન પણ ગુજરાત રાજ્યની અંદર વરસાદની મોટી આગાહી દર્શાવવામાં આવી છે। ગુજરાતના વિવિધ પંથકોની અંદર અત્યારે આગાહી છે તે દર્શાવવામાં આવી છે। આજે રાત્રિ દરમિયાન મિત્રો ખતરાની રાત્રિ પણ અત્યારે સાબિત થઈ શકે છે ગુજરાત માટે, કારણ કે ગણેશ ચતુર્થીના પવિત્ર તહેવાર દરમિયાન મિત્રો અત્યારે ગુજરાતમાં રીતસરનું તાંડવ જોવા મળી રહ્યું છે। અંબાલાલ પટેલની પણ નવી આગાહી છે એ પણ સામે આવી છે। નવરાત્રિથી લઈને ગુજરાતની અંદર દિવાળીના પવિત્ર તહેવારોની અંદર વરસાદનું વિઘન બની શકે તેવી પણ અત્યારે મહત્વપૂર્ણ આગાહી અત્યારે દર્શાવવામાં આવી છે। સાથે સાથે ઓક્ટોબરના એન્ડમાં અઠવાડિયાની અંદર મિત્રો ગુજરાતમાં મેઘરાજાની ગતિ ધીમી અને મધ્ય વરસાદ વરસતા જોવા મળી શકે છે અને ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘતાંડવ વરસતું જોવા મળી શકે છે। ચોમાસાની વિદાય પણ મિત્રો એવા અહેવાલો સામે આવ્યા છે। આ વખતે ગુજરાતમાં ચોમાસું વિલંબ કરે તેવું પણ અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે। આ વખતે ચોમાસાને પસાર કરવાની જે થોડીક વધારે વાર લાગશે અને નવી નવી સિસ્ટમો અત્યારે સક્રિય થવાના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર આવતા તોફાની પવનોના કારણે ગુજરાત ઉપર સતત દબાણ સક્રિય બનીને ભારે જોર દર્શાવતા હોય અને મિત્રો આજથી લઈને ગુજરાતમાં આવનારી 15 તારીખ સુધીમાં
વિવિધ જિલ્લાઓની અંદર ગાજવીજ સાથે મેઘતાંડવ થવાનું મોટું અનુમાન છે એ અત્યારે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે. આજ રોજ મિત્રો ગુજરાતની અંદર રાત્રિ દરમિયાન ભારે વરસાદનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. સાથે સાથે જોધપુર લાગુ વિસ્તાર છે, રાજસ્થાન વિસ્તાર છે, ગ્વાલિયર અલ્હાબાદ વિસ્તાર છે, ત્યાં ભુવનેશ્વર નાગપુર વિસ્તારની અંદર દરિયાકાંઠાના વિસ્તારો છે, ભુવનેશ્વર વિશાખાપટ્ટનમના વિસ્તારો છે, ત્યાં પણ અત્યારે નવી સિસ્ટમ સક્રિય બની છે. એક સર્ક્યુલેશન બનીને ભારે જોર દર્શાવતી જોવા મળી છે. આ સિસ્ટમ આ સંપૂર્ણ વિસ્તારોમાં આજે રાત્રિ દરમિયાન ગાજવીજ સાથે અતિ ભયંકર વરસાદ વરસતો જોવા મળશે. આ સાથે બેંગલવીના વિસ્તાર છે, મુંબઈ, હૈદરાબાદ, નાગપુરના વિસ્તારોમાં પણ વેલમાર્ક લો પ્રેશરનો પટ્ટો અત્યારે લંબાયેલો હોવાના કારણે ગુજરાતની અંદર આજની રાત્રિ દરમિયાન અતિ ભયંકર તોફાન વરસતું હોય અને મિત્રો હાઈ એલર્ટ ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહ્યું છે. આજની રાત્રિ ગુજરાત માટે મિત્રો ખતરા ભરેલી રાત્રિ સાબિત થશે. પવનની તીવ્રતા સાથે ગુજરાતમાં આભ ફાટ્યું હોય તેમ ગુજરાતમાં જલબંબાકાર વરસાદ વરસવાને લઈને મોટું અનુમાન અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે ભારતીય હવામાન વિભાગની લેટેસ્ટ માહિતી અનુસાર આજે પણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ભારે વરસાદ ખાબકવાને લઈને ગુજરાતના જિલ્લાઓમાં યલો એલર્ટ તો મિત્રો આજે પણ દર્શાવવામાં રાત્રિ દરમિયાન આવ્યું છે. ખાસ કરીને કયા કયા જિલ્લાઓની અંદર આજે ગુજરાતમાં કેવો વરસાદ ખાબકશે, સાથે મિત્રો જેમની અંદર મિત્રો જિલ્લાઓ પ્રમાણે જો આપણે મિત્રો સવિસ્તર માહિતી મેળવીએ તો મિત્રો અત્યારે ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં ભારેથી લઈને અતિ ભારે ભયંકર વરસાદ અને ખાબકવાને લઈને અત્યારે મિત્રો રીતસરની ચેતવણી છે એ જાહેર કરી દેવામાં આવી છે. ખાસ કરીને મિત્રો ગુજરાત રાજ્યની અંદર ટોળાઈ રહેલી ડીપ ડિપ્રેશન સિસ્ટમ અત્યારે મિત્રો એ અનેક જિલ્લાઓની અંદર ભારે જોર દર્શાવતી જોવા મળી રહી છે. તમે જોઈ શકો છો કે મિત્રો ગુજરાતની અંદર આજ રોજ મિત્રો યલો એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ પણ આજે રાત્રિ દરમિયાન છે તે દર્શાવવામાં આવ્યા છે અનેક જિલ્લાઓની અંદર. આવતીકાલ દરમિયાન પણ મિત્રો જો વાત રહી તો ગુજરાતની અંદર હજુ પણ ભારે વરસાદ ખાબકવાને લઈને મોટી ચેતવણી છે એ દર્શાવવામાં આવી રહી છે. અને મિત્રો તમે જોઈ શકો છો કે મિત્રો અત્યારે ગુજરાતમાં ત્રાટકેલી સિસ્ટમના કારણે આજે મિત્રો રીતસરની મેઘગર્જના જોવા મળશે. કાળા ડિબાંગ વાદળો વચ્ચે ગુજરાતના અનેક સિસ્ટમનો પટ્ટો અત્યારે લંબાઈને ઠેર ઠેર જિલ્લાઓની અંદર આજે અતિ ભારેથી લઈને ભયંકર જોર દર્શાવતી ગુજરાતના ઠેર ઠેર જિલ્લાઓમાં દર્શાવવામાં આવી રહી છે આગાહી. કડાકા ભડાકાની સાથે મિત્રો ગુજરાતમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ અત્યારે સક્રિય બનેલી જોવા મળે છે. ગુજરાતમાં પવનોની તીવ્રતા સાથે વીજળીના ચમકારાની સાથે ગાજવીજ સાથે આભ ફાટતું હોય તેમ ગુજરાતની અંદર જોવા મળશે. અને મિત્રો આજે ગુજરાતમાં ભારેથી અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને અનેક જિલ્લાઓમાં હાઈ એલર્ટ છે દર્શાવવામાં આવી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગની તાજી માહિતી અનુસાર મોસમ વિજ્ઞાન કેન્દ્ર અમદાવાદ ખાતેથી મિત્રો ભારતના અનેક વિસ્તારોની અંદર જોર વધવાના કારણે મિત્રો આજ રોજ ભારતના અનેક રાજ્યોની અંદર હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. જેમાં મિત્રો આજે સૌરાષ્ટ્રના લાગુ વિસ્તાર છે, ખાસ કરીને મિત્રો ગુજરાતના અમુક જિલ્લાઓમાં અતિ ભારે અને ભયંકર વરસાદ ખાબકવાને લઈને ઓરેન્જ એલર્ટ છે તે અમુક વિસ્તારમાં અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે. જેમાં મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર અત્યારે ઉત્તર ગુજરાતના લાગુ વિસ્તાર છે, અરવલ્લી લાગુ વિસ્તાર છે, મહીસાગરના 2 જિલ્લાની અંદર આજે અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને મિત્રો ઓરેન્જ એલર્ટ છે એ જાહેર કરવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો કે મિત્રો આજે ભારેથી અતિ ભયંકર વરસાદ વરસવાને લઈને મહીસાગર અરવલ્લીના જિલ્લાઓમાં ખાબકતો જોવા મળશે વરસાદ. જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે ભારે વરસાદ ખાબકવા અંગે ગુજરાતમાં છૂટાછવાયેલા વિસ્તારની અંદર પણ મોટું એલર્ટ છે તે અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે. જેમાં મિત્રો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર દરિયાકાંઠાના વિસ્તારની અંદર અત્યારે ભાવનગરની અંદર જોર વધતું જોવા મળી રહ્યું છે. અને દક્ષિણ ગુજરાતની અંદર પણ વલસાડ જિલ્લામાં તોફાન પણ અત્યારે કાળા ડિબાંગ વાદળો પણ ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. સાથે સાથે ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા અને ગાંધીનગર જિલ્લાની અંદર પણ કડાકા ભડાકા સાથે જ મિત્રો મેઘગર્જના અને તાંડવ વધતું જોવા મળી શકે છે. તે ઉપરાંત મિત્રો મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં આજ રોજ ખેડા, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુરના વિસ્તારની અંદર પણ અત્યારે 3 થી લઈને 7 ઇંચથી વધારે વરસાદને લઈને અત્યારે મિત્રો મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી રહી છે. આ મિત્રો ભારતીય હવામાન વિભાગની નવી લેટેસ્ટ અને તાજી માહિતી અનુસાર સાબરકાંઠાના જિલ્લાઓમાં, ગાંધીનગરના જિલ્લાઓમાં, ખેડાના જિલ્લાની અંદર, ભાવનગરના દરિયાકાંઠાના વિસ્તારની અંદર, દાહોદ, છોટા ઉદેપુરના વિસ્તારની અંદર, સરહદી જે વિસ્તારો છે ત્યાં પંચમહાલના જિલ્લાઓની અંદર પણ મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે વલસાડની અંદર, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર આજે
ભારે વરસાદ ખાબકવાને લઈને અત્યારે ભારતીય હવામાન વિભાગ દ્વારા આ જિલ્લાઓમાં મિત્રો યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવી છે. આગાહી આ સંપૂર્ણ વિસ્તારોમાં આજે ભારે વરસાદ ગુજરાત રાજ્યની અંદર ખાબકતો જોવા મળશે. આ સાથે ગુજરાતની અંદર મિત્રો તમે જોઈ શકો છો કે વીજળીના ચમકારા અને થંડરસ્ટોર્મ એક્ટિવિટી, તોફાન પવનોની સાથે લો પ્રેશર અને ડિપ્રેશનની સિસ્ટમની અંદર જોવા મળશે. જોકે મિત્રો ગુજરાતના બાકી સંપૂર્ણ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ તો ધીમી ગતિએ જોવા મળી શકે છે. સાથે મિત્રો કચ્છના જે લાગુ વિસ્તાર છે, વડોદરા, આણંદ લાગુ વિસ્તાર છે, ભરૂચ, નર્મદા, તાપી, સુરત લાગુ વિસ્તાર રહ્યા. આ સાથે અમરેલી, ગીર સોમનાથના લાગુ વિસ્તાર છે, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર. આ સાથે અમદાવાદ જિલ્લાની અંદર પણ મિત્રો અત્યારે વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે. ખાસ કરીને મિત્રો હળવાથી ધીમા વરસાદની આગાહી છે તે અત્યારે દર્શાવવામાં આવી રહી છે. અને મિત્રો અત્યારે વાતાવરણની અંદર મોટા ચેન્જીસ થતા જોવા મળી શકે છે. કાળા ડિબાંગ વાદળો અત્યારે ગુજરાત રાજ્ય ઉપર મેઘરાજા છે તે મન મૂકીને વરસતા જોવા મળશે. ખાસ કરીને મિત્રો મેઘતાંડવ દર્શાવવામાં આવ્યું છે, જેમાં ઠેર ઠેર જિલ્લાઓને લઈને અત્યારે મહત્વપૂર્ણ આગાહી છે એ પણ અત્યારે દર્શાવવામાં આવી રહી છે. રાજ્ય માટે મિત્રો અત્યારે મહત્વપૂર્ણ સમાચાર પણ સામે આવી રહ્યા છે. ખાસ કરીને મિત્રો હળવાથી ધીમા વરસાદ પણ અત્યારે આજ રોજ છે તે અત્યારે ગુજરાતના છૂટાછવાયા પંથકો પર પડી શકે છે તેવી પણ અત્યારે મિત્રો મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી રહી છે. અને મિત્રો અત્યારે તમે જોઈ શકો કે જે રીતે અત્યારે મિત્રો એક નવી લો પ્રેશર સિસ્ટમ સક્રિય બની છે, જેમના કારણે ગુજરાત રાજ્ય ઉપર પણ તેમની અસર જોવા મળશે. ગુજરાતમાં વરસાદી સિસ્ટમ લાંબા સમય સુધી રહેવાની છે અને તેવી સંભાવના અત્યારે જોવા મળી છે. ખાસ કરીને મિત્રો અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે પણ નવરાત્રી દરમિયાન કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ ખાબકતો જોવા મળશે. તો દિવાળીના તહેવાર દરમિયાન પણ વરસાદની માહોલ રહેશે, એટલે કે વરસાદી માહોલ છવાશે. ખાસ કરીને મિત્રો તે તમે જોઈ શકો છો કે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યની અંદર 7 સપ્ટેમ્બર પછીથી મિત્રો એટલે કહી શકાય કે આવતીકાલ દરમિયાન 8મી તારીખ છે અને મિત્રો 8થી લઈને 11 સપ્ટેમ્બર સુધીની અંદર ફરી એક વાર મજબૂત સિસ્ટમની અસરો ગુજરાત ઉપર જોવા મળશે. જેમાં પણ મિત્રો 9 તારીખથી લઈને 11 તારીખની વચ્ચે ડીપ ડિપ્રેશનની અંદર બંગાળની ખાડીમાં સિસ્ટમ ફેરવાતી જોવા મળશે. અને ડીપ ડિપ્રેશનની અંદર સિસ્ટમ ફેરવવાના કારણે આગળ વધતી જોવા મળશે અને પૂર્વ ભારતીય અને ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારોની અંદર કાળો કહેર દર્શાવતી જોવા મળશે આ સિસ્ટમ. અને મિત્રો જે બાદ 10થી લઈને 12 સપ્ટેમ્બરની વચ્ચે સિસ્ટમ ભારે મજબૂત બનીને ગુજરાત તરફ મિત્રો દિશા દર્શાવતી જોવા મળી શકે છે. ગુજરાતમાં આજથી લઈને આગામી 5 દિવસ દરમિયાન પવનોની તીવ્રતા સાથે જળબંબાકાર વરસાદ વરસવાનું મોટું અનુમાન જાહેર કરી દેવામાં આવ્યું છે. અને મિત્રો તમે જોઈ શકો કે ખાસ કરીને અરબ સાગરના દરિયામાંથી આવી રહેલા તોફાની પવનો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ટકરાવતા જોવા મળી શકે છે. 60થી લઈને 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે ગુજરાત ઉપર અરબ સાગરનામાંથી આવતા તોફાની પવનો છે અને ભેજયુક્ત પવનો છે એ અત્યારે ગુજરાત ઉપર ફૂંકાતા જોવા મળી રહ્યા છે. ભેજયુક્ત પવનો ફૂંકાવાના કારણે ગુજરાતની અંદર સતત વરસાદની સિસ્ટમનું વહન અત્યારે મજબૂત બનતું જોવા મળી શકે છે. આ સાથે જ અંબાલાલ પટેલે પણ આગાહી દર્શાવતા કહ્યું છે કે 22 સપ્ટેમ્બરથી લઈને મિત્રો રાજ્યની અંદર નવી વરસાદની સિસ્ટમની અસરો જોવા મળશે. જેમાં મિત્રો આ દરમિયાન ગુજરાત રાજ્યની અંદર દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો કે મિત્રો ગુજરાતના જે લાગુ વિસ્તાર છે ત્યાં ભારે વરસાદ પડવાને લઈને જેમાં નર્મદા લાગુ વિસ્તાર છે, નદી છે બે કાંઠે થતી વહેતી જોવા મળી શકે છે. આ સાથે મિત્રો તમે અંબાલાલ પટેલની આગાહી તમને જણાવું તો ચોમાસાની વિદાયને લઈને પણ એક માહિતી આપી છે. વિદાય અંગે અંબાલાલ પટેલે કહ્યું છે કે મિત્રો હવે આ વખતે ચોમાસું છે એ ગુજરાતની અંદર વિદાય વિલંબ કરશે, એટલે કે મિત્રો વિદાય લેવાની અંદર થોડોક સમય લેશે, જેના કારણે અનેક વિસ્તારોમાં નવી સિસ્ટમોનો ખતરો ગુજરાતમાં આજથી લઈને આગામી 5 દિવસની અંદર ભારે અને મિત્રો ઠેર ઠેર વિસ્તારોમાં જોર દર્શાવતો જોવા મળી શકે છે. અંબાલાલ પટેલે મિત્રો એમ પણ કહ્યું છે કે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર આગાહી કરતા જણાવ્યું છે કે મિત્રો હવે મહેસાણાના લાગુ વિસ્તારો છે, જિલ્લાઓ છે, બનાસકાંઠા, સાબરકાંઠાના જિલ્લાઓ છે, ત્યાં ભારે વરસાદ ખાબકવાને લઈને મિત્રો ગુજરાતમાં આજથી લઈને 2 દિવસ સુધી છે તે મોટી ઉથલ પાથલ છે તે સર્જાયેલી જોવા મળશે. મોટું અનુમાન પણ દર્શાવવામાં આવ્યું છે ગુજરાત રાજ્ય માટે. સાથે સાથે મિત્રો એમને એમ પણ કહ્યું છે કે સિસ્ટમ છે તે ખૂબ જ મજબૂત બનતી હોવાના કારણે ગુજરાતની અંદર ભારતથી લઈને મિત્રો અતિ ભારે
વરસાદ જોવા મળી શકે છે. ખાસ કરીને ચંદ્ર કાળા વાદળોની વચ્ચે ઢંકાયેલો જોવા મળી શકે છે અને જેના કારણે મિત્રો કાળા વાદળો ગુજરાતમાં મેઘ તાંડવ સાથે પુષ્કળ પવનોની સાથે ધવડાતી બોલાવતા હોય તેમ ભારે દબાણ સક્રિય બનીને મિત્રો અત્યારે કહી શકાય કે ગુજરાતમાં ભારે વરસાદને લઈને મોટું પુષ્કળ દબાણ સર્જાયેલું જોવા મળી શકે છે. નવી સિસ્ટમ સક્રિય થવાના કારણે મિત્રો તમે જોઈ શકો છો કે ગુજરાત રાજ્યની અંદર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આજે ભારે પવનની તીવ્રતા સાથે અતિ ભારે વરસાદના એધાણ દર્શાવવામાં આવી રહ્યા છે અને મિત્રો જેમાં પણ આમોદ, ભરૂચ, રાજપીપળા, નર્મદા જિલ્લાની અંદર પણ મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર સુરત, તાપી, નવસારી લાગુ વિસ્તાર, વલસાડની અંદર આવા અને વ્યારા પંથકની અંદર પણ મિત્રો દક્ષિણ ગુજરાતના જે સંપૂર્ણ વિસ્તારોમાં પણ અત્યારે તમે ભારેથી લઈને અતિભારે વરસાદનું છે તે અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. આ જ માધ્યમથી મિત્રો મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ દર્પણ સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનેલો જોવા મળી રહ્યો છે, જેમના કારણે રીતસરનું તાંડવ હવે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના લાગુ વિસ્તાર રહ્યા, જેમાં પણ મહીસાગર, દાહોદ જિલ્લાની અંદર આજે ભારે વરસાદ ખાબકવાને લઈને તીવ્ર ઓરેન્જ એલર્ટ છે દર્શાવવામાં આવી રહ્યું છે. આ સાથે જ મિત્રો અમદાવાદના જિલ્લાઓમાં લુણાવાડા વિસ્તારમાં, ગોધરા પંથકની અંદર, નડિયાદ, ધોળકા વિસ્તારની અંદર, ખંભાત, વડોદરા વિસ્તારની અંદર, બારડોલી અને મિત્રો છોટા ઉદેપુરના વિસ્તારોમાં ગુજરાત રાજ્યની અંદર મધ્ય ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોમાં સિસ્ટમની ધીમી ગતિએ મજબૂત બનતી સિસ્ટમ હોવાના કારણે મિત્રો આગામી કલાકોમાં પણ અત્યારે વરસાદની સિસ્ટમ છે તે 3 કલાક માટે અતિ ભારે સાબિત થઈ શકે છે. જળબંબાકાર વરસાદ ખાબકતો જોવા મળી શકે છે અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ મિત્રો કહી શકાય કે જેમાં તમે જોઈ શકો છો કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં અરબ સાગરમાંથી તોફાની પવનો અત્યારે ભારે જોર દર્શાવતા જોવા મળી રહ્યા છે, જેના કારણે જે દરિયાકાંઠાના વિસ્તારો છે ભાવનગર, અલંગ, મહુવા વિસ્તારની અંદર મિત્રો, અમરેલી, ઉનાવર, વેરાવળ, ગીર સોમનાથ, જૂનાગઢ વિસ્તારની અંદર, પોરબંદર જિલ્લાની અંદર ભાણવડ વિસ્તારમાં, સલાયાના સાથે દેવભૂમિ, દ્વારકા, ગોંડલ, જસદણ, બોટાદ વિસ્તારની અંદર, ચોટીલા, રાજકોટ, જામનગર વિસ્તારની અંદર, સુરેન્દ્રનગર અને મોરબીના જે પંથકો છે ત્યાં પણ અત્યારે પવનોની તીવ્રતા સાથે અતિ ભયંકર મેઘ તાંડવની આગાહી આજે મિત્રો સૌરાષ્ટ્ર માટે પણ દર્શાવવામાં આવી રહી છે. આમ મિત્રો અત્યારે તમે લાવી જોઈ શકો છો કે મિત્રો અત્યારે સૌરાષ્ટ્રની અંદર આપણે વાત કરીએ તો મિત્રો હવાનું હળવું દબાણ અત્યારે ભારે જોર દર્શાવતું જોવા મળ્યું છે, જેમના કારણે મિત્રો દરિયા કિનારાના સંપૂર્ણ વિસ્તારોમાં તોફાની પવનો ફૂંકાવાના સાથે દરિયો પણ ગાંડોતુર બનતો હોય તેમ આજે જોવા મળી શકે છે. કચ્છની અંદર હળવાથી મધ્યમ વરસાદ વરસવાનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે, જેમાં લખપતના વિસ્તારની અંદર, ખાવડ, રાપર, ગાંધીધામ પંથકની અંદર, માંડવી લાગુ વિસ્તાર છે, નડિયાદ વિસ્તારની અંદર મોટા ચેન્જીસ થતા હોય અને મિત્રો કચ્છના સંપૂર્ણ વિસ્તારમાં આવનારી 3 કલાકમાં ખતરો સાબિત થઈ શકે છે. ઠેર ઠેર વિસ્તારોમાં મિત્રો કચ્છની અંદર પણ અત્યારે ગાજવીજ સાથે મેઘમહેર થતો હોય અને મિત્રો જેમાં તમે જોઈ શકો કે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અત્યારે ભારે દબાણ સક્રિય બનેલું જોવા મળી શકે છે.